તો ભાવનગરના ખરકડી ગામે લઠ્ઠાકાંડથી હાહાકાર કેમ કે નકલી દારૂ પીવાથી અત્યાર સુધી 7 લોકોના મોત નિપજ્યા છે। એસએમસીની ટીમે ફરાર બુટલેગર રઈશને ઉજ્જૈનથી દબોચ્યો। નકલી દારૂકાંડમાં 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીટ જમાદાર 3 ડી સ્ટાફના પોલીસકર્મી સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। અત્યાર સુધી 21 બુટલેગર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। તો અત્રે મહત્વનું છે કે ભાવનગર જિલ્લા ઘોઘા તાલુકામાં ખરકડી ગામ આવેલું છે જ્યાં નકલી દારૂ પીવાના લીધે અત્યાર સુધી 7 લોકોના મોત નિપજ્યા છે। 4 દિવસ અગાઉ મિત્રોએ વાડી વિસ્તારમાં દારૂ પાર્ટી કરી હતી, જે બાદ તેઓ વધુ સમય માટે બેભાન થયા હતા, તો જેમાંથી એક વ્યક્તિનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું। તો નકલી દારૂકાંડમાં એક બાદ એક એમ 7 લોકોના મોત નિપજ્યા। ભાવનગરમાં નકલી દારૂ પીવાના કારણે થઈને અનેક લોકોના મોત થયા છે તો અનેક લોકો છે હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે। પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ છે શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે ભાવનગરના એક વડીલ જે નાગરિક છે તેમની સાથે વાત કરી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની સ્થિતિ છે ભાવનગરમાં, કેટલો દારૂ વેચાઈ રહ્યો છે। પહેલાં તો આપનું નામ જણાવો। મારું નામ દીપકભાઈ ચુડાસમા, બોટાદથી આવું છું। દીપકભાઈ, ખાસ તો જે રીતના દારૂબંધીની વાત છે, ગાંધીનું ગુજરાત છે, દારૂબંધી છે છતાં પણ દારૂ મળ્યો છે, આપ શું માનો છો? દારૂ ખરેખર ગાંધીના ગુજરાતમાં મળવો જ ન જોઈએ, સદંતર સ્ટોપ જ હોવો જોઈએ। એ આપણા ગાંધીજીનું અપમાન છે અને ગુજરાતમાં ભરપૂર દારૂ પીવાય છે અને પુષ્કળ દારૂ જે જ્યાં બંધી છે ત્યાં જ દારૂ વધારે પીવાય છે અને અનેકવાર આવા કિસ્સા બન્યા જ છે કે જે દારૂ પીવાથી કોકની આંખો વહી ગઈ છે, કોકના મરણ થઈ ગયા છે। તો આ પરિસ્થિતિ વારંવાર કેમ બની રહી છે? એ સરકાર જે શું ઊંઘમાં છે? ખાસ કરીને દીપકભાઈ વાત કરીએ તો 2018 ને 2022માં પણ આવો જે લઠ્ઠાકાંડ બોટાદ અને બરવાળાથી સામે આવ્યો હતો, ફરી જે 2026માં ભાવનગરથી પણ એક લઠ્ઠાકાંડ જેવો જ એક કથિત લઠ્ઠાકાંડ છે સામે આવ્યો છે, આપ શું માનો છો? આવો લઠ્ઠાકાંડ વારંવાર બને એ સરકારની નિષ્ફળતા કહેવાય, બિલકુલ 100%। અને આની ઉપર કોઈ એક્શન નથી લેવાતા। સ્ટોપ એન્ડ ધીસ ઇઝ રાઇટ। જે રીતના દારૂબંધીની વાતો થઈ રહી છે, અનેક રાજકીય પક્ષો એવું કહી રહ્યા છે કે દારૂબંધી ન હોવી જોઈએ। દારૂબંધી હોય તો શું ફેર પડે અને દારૂબંધી ન હોય તો શું ફેર પડે? દારૂબંધી તમે બંધ કરી દો, બરોબર, અને કાં તો તમે દારૂની છૂટી કરી દો। આવા ખોટા સ્ટન્ટને વાળા પ્રોપોગેન્ડા શું કામ ચલાવો છો? રાઈટ? તો દારૂની જો છૂટી કરી દેવામાં આવે તો એનાથી આવા કેસો ઘટી શકે, તમને શું લાગે છે? કેમિકલવાળા જે આવા જે ફ્રોડ કેમિકલવાળા છે, છૂટી કરી દો, સરસ પ્યોર દારૂ ભલે પીતા। બોમ્બેમાં મળે જ છે ને, આઉટ ઓફ ગુજરાતમાં મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, બધે મળે જ છે। તો ગાંધીના ગુજરાતમાં તમે આ બધો પ્રોપોગેન્ડા બંધ કરી દો।